presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે જેનો પણ બર્થડે હોય એના બર્થડે માટે આપણને એમને ભાવતી કોઈ કેક હોય એ ચૂઝ કરવી ઘણી વખત બહુ જ અઘરી પડતી હોય છે. કે ચલો ચોકલેટ છે કે પછી વેનીલા ફ્લેવર છે કે પછી સ્ટ્રોબેરી ફ્લેવર છે કે પછી બધી જ ફ્લેવર મિક્સ કરીને કોઈ રેઇનબો કેક બનાવતા હોય છે, એ પણ ઘણા લોકોને એ રીતે ભાવતી હોય છે. પણ જેનો બર્થડે છે એના ફ્લેવરની કેક ચૂઝ કરવી અને એ પણ ત્યારે અઘરી પડે છે જ્યારે 11 વાગે રાત્રે યાદ આવે કે હાય 12 વાગે તો બર્થડે છે, સેલિબ્રેટ કરવાનો છે, દુકાનો બંધ છે, તો હવે શું કરીશું? તો બસ ચોકલેટ ફ્લેવર સાથે બીજી જે પણ ફ્લેવર તમારે એડ કરવી હોય એવી કેક તમે ઘરે જ બનાવી શકો. તો 11 વાગે યાદ આવે અને તરત જ કિચનમાં જઈ અને તમે 12 વાગ્યા સુધીમાં તો કેક રેડી કરી શકો છો. એવી રેસિપી આજે તમને મળવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે મિતાલી હાથી, કે જે એક બેકરી બિઝનેસ સાથે જોડાયેલા છે અને આજે કિચનમાં બનવાની છે જેગરી કેક, અને સાથે બધાને ભાવતી અને જે પણ ફ્લેવર એડ કરવો હોય એ ફ્લેવર એડ કરીને બનાવી શકીએ છીએ ચીઝ કેક. તો કરીએ આજના શોની શરૂઆત. મિતાલી, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે બંને કેક બનાવવાના છો. કિચન મેજિકમાં આવું ફર્સ્ટ ટાઈમ થાય છે કે બંને રેસિપી છે અને બંને ડેઝર્ટ છે અને બંને કેક છે. સો પહેલી કેક જે આપણે બનાવીએ છીએ છે જેગરી કેક, અને પછી ચીઝ કેક, કે જે અત્યારે બધાને ખૂબ ભાવે છે પણ બજેટથી બહાર જતી હોય છે જો આપણે એવરી ડે ખાવાનું ક્રેવિંગ થાય તો. સાચી. તો કેવી રીતે બનાવશો? અને સૌથી પહેલાં તો ખાસ તમારા વિશે વાત કરો કે તમે બેકિંગ સાથે કેવી રીતે જોડાયા, આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. યસ, મારું નામ મિતાલી હાથી થોબાણી છે. અમે લોકો એક ડેઝર્ટ કેફે રન કરીએ છીએ, હાથીઝ ડેઝર્ટ હાઉસના નામથી, સાઉથ બોપલ પર. પાસ્ટ 5 to 6 યર્સથી મને બેકિંગનો એક્સપિરિયન્સ છે અને મેં એ પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું છે અને વી આર રનિંગ અ ગુડ ક્રાઉડ. ઓ નાઇસ, વન્ડરફુલ. એટલે બેકિંગ બિઝનેસ એક આમ જોવા જઈએ તો એક અલગ પ્રકારનો કળા જ છે કે એને ચલાવવું અને લોકો સુધી ટ્રેન્ડમાં જે ચાલતું હોય એ ફટાફટ આપવું અને માર્કેટમાં એ પહોંચાડવું. તો આજે તમે જે બનાવી રહ્યા છો જેગરી કેક, એ બનતા કેટલો સમય લાગશે? જેગરી કેક બનતા અપ્રોક્સિમેટલી આપણે 30 to 40 મિનિટ્સ બેકિંગ ટાઈમ રહેશે અને પ્રિપેરેશન ટાઈમ વિલ બી 10 to 15 મિનિટ્સ. ઓકે, તો કરીએ શરૂઆત. શ્યોર. ચાલો. સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જેગરી અને કર્ડ લેશું. કર્ડ આપણે રૂમ ટેમ્પરેચર લેવાનું રહેશે. કર્ડને એક બોલમાં લઈ અને હેન્ડ વિસ્કરથી આપણે એને થોડું વિસ્ક કરી લેશું. કર્ડ થોડું કડલ થઈ જાય એ પછી આપણે એમાં જેગરી એડ કરીશું. જેગરીમાં મેં જેગરી પાવડર જ લીધો છે. જેગરી પાવડરને પણ કર્ડની સાથે આપણે થોડું વિસ્ક કરી લેશું. અને બંનેનો માપ એક સરખો જ રાખીએ? યસ. ઓકે. એટલે જો 1.5 કપ જેટલું અપ્રોક્સ આપણે અહીંયા દહીં લીધેલું છે, તો સામે 1.5 કપ જેટલું જેગરી પાવડર જશે. યસ. ઓકે. જેગરી અને કર્ડને આપણે એકદમ પ્રોપરથી મિક્સ કરી દેવાનું છે. પછી એની સાથે આપણે વીટ ફ્લાવર એડ કરીશું. આમાં આપણે વીટ પણ લઈ શકીએ, હેલ્ધી વર્ઝનમાં આપણે બનાવીએ છીએ એટલે આપણે વીટનો યુઝ કર્યું છે. એના જગ્યાએ તમારે જોઈએ તો તમે મેદા પણ યુઝ કરી શકો. વીટ ફ્લાવર એડ કરી અને સાવ લાઇટ હેન્ડથી પાછું એને થોડું વિસ્ક કરી દેવાનું છે. સાથે આપણે એમાં થોડું મિલ્ક એડ કરીશું. મિલ્ક આપણે કર્ડ એડ કર્યું જ છે એટલે મિલ્ક તમને કન્સિસ્ટન્સીના અકોર્ડિંગ જેટલું રિક્વાયરમેન્ટ હોય
એટલું આપણે એડ કરી શકીએ. સાથે આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ પ્રોપર એક મિક્સ આપી દેવાનું છે. એનું પ્રમાણ કેટલું રાખીશું આપણે? બેકિંગ પાવડર આપણે 1 ટીસ્પૂન એડ કર્યો છે અને બેકિંગ સોડા આપણે 1/2 ટીસ્પૂન એડ કર્યું છે. ઓકે. બધી જ વસ્તુ એકદમ ફાઇન ઇન્કોર્પોરેટ થઈ ગઈ છે અને આપણું બેટર આ કન્સિસ્ટન્સીનું રહેવું જોઈએ. ના તો બહુ ફ્લોઈ અને ના તો એકદમ હાર્ડ. ઓકે. અને આમાં તમને જે પણ ગમે એ તમે તમારી રીતે ફ્લેવર એડ કરી શકો છો. હું અત્યારે આમાં આલ્મન્ડ્સ અને રોઝ પેટલ્સ એડ કરું છું. એનો ફ્લેવર પણ સરસ આવશે અને લુકમાં પણ સરસ દેખાશે. તમે તમારી ચોઈસના કોઈ બીજા ડ્રાય ફ્રૂટ્સ કે કંઈ ચોકો ચિપ્સ એડ કરી શકો છો, તૂટી ફૂટી એડ કરી શકો છો. કિડ્સ માટે જોતું હોય તો હેલ્ધી પણ થઈ જાય અને તૂટી ફૂટીને એવું બધું હશે તો એ જોઈને પણ એટ્રેક્ટ થઈને ખાઈ લેશે. બિલકુલ. લાસ્ટમાં આપણે સૌથી આમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ આપણે જે લઈએ છીએ એ આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે. એટલે ટોકોફેરોલ સાથે બનેલું છે એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે. અને સાથે વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. અને ફોર્ચ્યુન રિફાઇન્ડ ઓઇલથી આપણી શેલ્ફ લાઈફ પણ પ્રોડક્ટની વધશે અને જે શાઇન મેઇન જે કેક્સમાં આપણે બહારથી જનરલી લેતા હોય તો જે શાઇન હોય ઘણી વખત આપણે ઘરે બનાવીએ તો એવું થતું હોય છે કે મારી કેક ડ્રાય થઈ ગઈ છે, ચૂઈ લાગે છે, ખાવાની ડ્રાય ગમતી નથી. તો મેઇન ઓઇલ એનું મેઇન પોઈન્ટ છે કે જેટલું મેક્સિમમ એની પ્રોપર કન્સિસ્ટન્સી હશે એ એટલી તમારી કેકને શાઇન આપશે. ઓકે. ઓઇલ નાખીને એક વખત પાછું એને પ્રોપર મિક્સ કરી દેવાનું છે તાકી આપણું ઓઇલ એકદમ પ્રોપર ઇન્કોર્પોરેટ થઈ જાય બેટર સાથે. આપણું બેટર રેડી છે. ઓકે. અને હવે આપણે એને એક ગ્રીસ્ડ બેકિંગ ટીનમાં પોર કરીને બેક કરીશું. ઓકે. આ પ્રકારની કન્સિસ્ટન્સી યસ, આ પ્રોપર કન્સિસ્ટન્સી છે. ના આનાથી હાર્ડ અને ના આનાથી વધારે ફ્લોઈ. હવે આપણે અહીંયા એક કડાઈ પ્રીહીટ માટે મૂકી છે. મીડિયમ ગેસ પર પ્રીહીટ કરી અને નીચે તમે આમાં સોલ્ટ પણ એડ કરી શકો બેકિંગ ટાઈમે ઓર એલ્સ ઇવન તમે રેતી પણ એડ કરી શકો. પણ અત્યારે આપણે ડિરેક્ટલી બેક કરીએ છીએ તાકી ઇફ બાય ચાન્સ ક્યારેક કોઈને એમરજન્સીમાં કરવું હોય ને ના હોય તમારી પાસે હેન્ડી પ્રોડક્ટ્સ તો તમે ડાયરેક્ટલી પણ બેક કરી શકો છો. આપણું કડાઈ પ્રીહીટ થઈ ગઈ છે. પ્રીહીટ આપણે 10 થી 15 મિનિટ કરેલી છે. 10 to 15 મિનિટ્સ પ્રીહીટ ટાઈમ રહેશે અને ડાયરેક્ટ આપણે ટીનમાં પોર કરી દઈશું. ઓકે. આપણું ટીન ઓલરેડી પ્રીહીટ થઈ ગયું છે. કેક જ્યારે પણ બનતી હોય ત્યારે એની જે સુગંધ છે એના બેટરની જ એટલી સ્વીટ સુગંધ આવતી હોય છે કે ઘરમાં જો કોઈને કદાચ બેટરની પણ સુગંધ આવી જાય તો ખબર પડી જાય કે આજે કિચનમાં સરસ મજાની કેક બનવાની છે. આપણે અંદર જે રોઝ પેટલ્સ અને આલ્મન્ડ્સ નાખ્યા હતા એ સેમ હું ઉપર થોડું ડેકોર માટે બી એડ કરું છું. ઓકે. કે એનો લુક સારો આવે. આમાં ઉપર પણ તમે જે તમને ચોકો ચિપ્સ કે બીજું કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. ઓકે. આપણી કેક બેકિંગમાં જતી રહી છે. 30 to 40 મિનિટ્સ આને બેકિંગ ટાઈમ રહેશે. 30 મિનિટ્સ પછી એક વખત આપણે સ્ક્રુઅરથી ચેક કરી શકીએ. એવું લાગે કે થોડું હજી ગ્રીસી છે તો પાછું તમે 5 to 7 મિનિટ્સ બેકિંગમાં મૂકી શકો ઓર કાઢીને તમે ઇઝીલી કન્ઝ્યુમ કરી શકો. ઓકે, વન્ડરફુલ. પણ જો આ જ કેકને આપણે ઓવનમાં બેક કરવી હોય તો કેવી રીતે એનું ટેમ્પરેચર અને ટાઈમ રહેશે? યસ, આ સેમ કેક આપણે ઓવનમાં પણ બેક કરી શકીએ. ટેમ્પરેચરમાં લોવર અને બોટમ બંને રોડ ઓન રહેશે અને મિડલ ટ્રેક પર આપણે 170 to 175 ડિગ્રીઝની વચ્ચે 30 to 35 મિનિટ્સ બેકિંગ ટાઈમ રહેશે. ઓકે. તો ચલો હવે બેક થાય ત્યાં સુધી સમય લઈએ અને પછી તરત જ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ આલ્મન્ડ અને રોઝ પેટલ્સ સાથે બનેલી જેગરી કેક વિચ ઇઝ વેરી હેલ્ધી. આ આપણી જેગરી કેક બેક થઈને રેડી છે અને એક નાઇફ કે સ્ક્રુઅર કંઈ પણ લઈને તમે એને ઇન્સર્ટ કરીને ચેક કરી શકો છો. અગર તમારું નાઇફ ક્લીન આવે છે તો પ્રોપર બેક થઈ ગઈ છે. ઇફ નોટ તો તમે
5 to 7 મિનિટ્સ પાછું બેકિંગ માટે રાખી શકો છો. ઓકે, તો આપણી જેગરી કેક રેડી છે અને પ્રોપર ઠંડી થઈ ગઈ છે, તો આપણે એને કટ કરી દઈશું. ઓકે. આ એક એવી કેક કે જે ક્રીમ સાથે પણ આપણે નથી બનાવતા, એટલે જે શુગરનો પાર્ટ હોય એ પણ આમાંથી કટ થઈ જાય છે. અને બાળકોને જો બહુ જ કેક ભાવતી હોય તો બહારથી એમને ખરીદીને લાવીને આપવા કરતાં ઘરે જ આ રીતે ઇઝીલી કેક બનાવી શકીએ છીએ. આપણી કેક રેડી છે. વાવ, વન્ડરફુલ. અને સ્પોન્જ પણ એકદમ સોફ્ટ રહેશે અને તમે કિડ્સને ગિલ્ટ ફ્રી ખવડાવી શકશો. બિલકુલ. યસ. જેગરી કેક બનાવવા માટેની સામગ્રી: 2 કપ ઘઉંનો લોટ, 1 કપ દૂધ, 2 કપ ગોળનો પાવડર, 1 કપ ક્રીમ, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આ આપણી જેગરી કેક બનીને રેડી છે. જેગરી કેક બનીને તૈયાર છે અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને લગભગ 40 થી 45 મિનિટમાં તમે આવી કેક ઘરે જ બનાવી શકો છો. તો હવે બહારથી કેક શું કામ મંગાવવાની જ્યારે તમે હેલ્ધી કેક ઘરે જ બનાવી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ ચીઝ કેક. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે મિતાલી હાથી, કે જેમણે શરૂઆતમાં આપણને સરસ મજાની એવી હેલ્ધી જેગરી કેક બનાવતા શીખવાડી અને હવે આપણે બનાવી રહ્યા છીએ ચીઝ કેક. ચીઝ કેક આજકાલ બહુ જ ટ્રેન્ડમાં છે અને લગભગ કોઈ પણ શહેરના કોઈ પોશ એરિયામાં જાઓ તો ત્યાં બસ એક જ ટેબલ લગાવીને 4 થી 5 અલગ અલગ ફ્લેવરની કેક અને લગભગ એક પીસ 200 થી 250 રૂપિયામાં વેચતા હોય છે. તો એવી ચીઝ કેક જ્યારે આપણે ઘરે બનાવીએ ત્યારે એમાં પ્રિપરેશન કેટલી લાગે છે એના વિશે વાત કરી દો. તો અત્યારે આપણે કોલ્ડ ચીઝ કેક બનાવી રહ્યા છે. એ આપણે 5 to 6 ઇન્ગ્રીડિયન્ટ્સમાં જ આપણી કેક રેડી થઈ જશે અને બહુ ઝટપટથી રેડી થઈ જશે. સૌથી પહેલાં આપણે અહીંયા મેરી બિસ્કિટ્સ લીધી છે. નોર્મલ જે મેરી બિસ્કિટ્સ આવે છે એ જ, એને આપણે પાવડર કરી દઈશું. મીનવાઇલ જ્યારે આપણે પાવડર કરીએ છીએ ત્યારે જસ્ટ એક પેનમાં મેં બટર લીધું છે થોડું અને એને આપણે મેલ્ટ કરી દઈએ છીએ. ઓકે. આપણું બટર મેલ્ટ થઈ છે ત્યાર સુધીમાં આપણે બિસ્કિટ્સનું ક્રમ્બ કરી દઈએ. ઓકે. આમાં કોઈ પણ ફ્લેવરના બિસ્કિટ્સ આપણે લઈ શકીએ? હા, તમને અગર ચોકલેટ બેઝ કરવું હોય તો તમે આમાં ઓરિયો બિસ્કિટ્સનો પણ યુઝ કરી શકો છો અને થોડું હેલ્ધી વધારે કરવું હોય તો તમે આમાં ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ જે આવે છે એનો પણ તમે યુઝ કરી શકો છો. ઓકે. મેં અહીંયા થોડી બિસ્કિટ્સ લીધી છે. આપણે બિસ્કિટ્સનો આવી રીતે સાવ પાવડર કરી દેવાનો છે. અને પાવડર એક બોલમાં લઈ અને એની સાથે આપણું મેલ્ટેડ બટર બી ઓલમોસ્ટ રેડી છે. એ બટરને આપણે બિસ્કિટમાં એડ કરી દેવાનું છે. ઓકે. જેથી એ બરાબર સેટ થઈ જાય. યસ, એ થોડું હાર્ડ થઈ જાય તાકી એને તમે પ્રોપરલી સેટ કરી શકો એક કપમાં કે મોલ્ડમાં કે જેમાં પણ તમે એને રેડી કરવાના હોય. આપણે એને સ્પૂનથી કે સેવાઈથી ખાલી એક થોડું મિક્સ કરી દેવાનું છે તાકી બટર અને બિસ્કિટ બે પ્રોપરલી મર્જ થઈ જાય. આપણું બિસ્કિટ અને બટર બે પ્રોપર મિક્સ થઈ ગયું છે. ઓકે.
હવે આપણે એને સાઈડમાં રાખી અને આપણે ક્રીમ ચીઝનું જે મેઇન બેટર છે એ આપણે બનાવીશું. એના માટે આપણે એક બોલ લેશું અને આમાં મેં થોડું whipped ક્રીમ લીધું છે. whipped ક્રીમને આપણે એક ઇલેક્ટ્રિક બીટરના યુઝથી પ્રોપર બીટ કરી લઈશું. આપણે whipped ક્રીમને થોડું બીટ કરી લીધું છે. આપણે એને બહુ વધારે હાર્ડ નથી બીટ કરવાનું, ખાલી એ કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે જ કરવાનું છે. કેકમાં જનરલી અગર તમે કેક બનાવતો તો એમાં જેટલું હાર્ડ ક્રીમ કરો છો એટલું નથી કરવાનું. પછી આપણે અહીંયા ક્રીમ ચીઝ લીધું છે. ક્રીમ ચીઝને આપણે whipped ક્રીમની સાથે જ એડ કરી દઈશું. એની માત્રા કેટલી રાખીશું? ક્રીમ ચીઝ આપણે અહીંયા અપ્રોક્સિમેટલી હાફ કપ જેટલું ક્રીમ ચીઝ લીધું છે અને 1/4 કપ જેટલું આપણે whipped ક્રીમ લીધું છે. પછી એ બંનેને સાથે એક વખત પ્રોપર બીટ કરી દઈશું. એક વખત આપણે આને 20 to 30 સેકન્ડ્સ પ્રોપર બીટ કરી લીધું છે. પછી એક સ્પેચ્યુલાથી કે સ્પૂનથી કે કંઈ પણ તમે એને પ્રોપર સાઇડ્સ જે છે ક્લાઉડી થયું છે એ બધું ક્લીન કરી અને વચ્ચે લઈ લેવાનું, તાકે જે સાઈડનું છે એને પણ આપણે પ્રોપરથી મિક્સ કરી શકીએ. ઓકે, એટલે 2 થી 3 વખત આપણે 2 to 3 ટાઈમ્સ. હા. અહીંયા આપણું ક્રીમ ચીઝનું બેટર રેડી થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી જેટલી ફ્લોઈ હતી એનાથી સોલિડ થઈ ગઈ છે. આ આપણી પ્રોપર કન્સિસ્ટન્સી છે. હવે આને અગર તમારે ડિરેક્ટલી સર્વ કરવું હોય તો પણ તમે કોઈ પણ એક પ્લેટમાં બિસ્કિટનું લેયર કરીને કરી શકો. આપણે આમાં ફ્લેવર્સ એડ કરીએ છીએ, તો અત્યારે હું આમાં બ્લૂબેરી એડ કરું છું, કેમ કે બ્લૂબેરી જનરલી અત્યારે બધાને યંગસ્ટર્સને બી બહુ ગમે છે અને સમર છે તો થોડું ઠંડુ હોય તો બધાને વધારે ગમે. તો આપણે આમાં બ્લૂબેરી એડ કર્યું છે ફિલિંગ, અને એને નોર્મલી એક વખત મિક્સ કરી દઈશું. આમાં તમારે બીજા કોઈ પણ ફ્લેવર્સ કરવા હોય તો, જેમ કે અત્યારે સમર્સ છે, મેંગોઝ આવે છે, તો તમે આમાં મેંગો પ્યોરી એડ કરી શકો છો. સ્ટ્રોબેરીઝ વિન્ટર્સમાં તમારે બનાવવું હોય તો તમે સ્ટ્રોબેરીઝ એડ કરી શકો છો એનું પ્યોરે કરીને. ચોકલેટ બેઝ કરવું હોય તો તમે આમાં ચોકલેટ મેલ્ટ કરીને કરી શકો છો. આપણું બેટર રેડી છે. હવે આપણે આને પ્લેટિંગ કરીશું. ઓકે, જનરલી ચીઝ કેક જે હોય એ 3 ફ્લેવરમાં ફેમસ હોય છે, ચોકલેટ, બ્લૂબેરી અને સાથે બિસ્કોફ. આ 3 ફ્લેવરમાં હોય છે. પણ અત્યારે ફ્રૂટ્સ હવે અવેલેબલ આવશે જ્યારે હવે સમર શરૂ થઈ ગયો છે. તમે કહ્યું એ રીતે મેંગો છે કે પછી મસ્ક મેલન છે, જે પણ ફ્લેવર તમને કરવું હોય તમે કોઈ પણ પ્યોરે ફ્રૂટની કોઈ પણ પ્યોરે બનાવીને આમાં એડ કરી શકો છો. તમારા સ્વીટનેસના અકોર્ડિંગ તમે એટલું એડ કરી શકો છો. પણ પ્યુરી બનાવતી વખતે જેમ કે તરબૂચ છે કે મસ્ક મેલન છે, તો એ બધાની પાણીની કન્સિસ્ટન્સી વધારે હોય છે, તો એ કેવી રીતે મેનેજ કરવી પ્યુરી? તો મોસ્ટલી મસ્ક મેલન પ્રેફરેબલ વસ્તુ છે, કેમ કે એ ફ્લેવર એવો છે કે જનરલી ચીઝ કેકમાં બધાને ગમે. વોટરમેલન વિલ ટેસ્ટ વેરી ગુડ. સૌથી વધારે વોટરી ફ્રૂટ્સ કરતાં જે ક્રીમી ફ્રૂટ્સ હોય, જેમ કે તમે મેંગોઝ લઈ લો, તમે સ્ટ્રોબેરીઝ લઈ લો, પછી તમે બ્લૂબેરીઝ લઈ લો, રેસબેરી લઈ લો, બિસ્કોફ, નટેલા તો ટ્રેન્ડ છે જ. એટલે એ બધા ફ્લેવર્સ કમ્પેરેટિવલી વધારે સારા લાગશે. અને જેમ તમે કહ્યું એ રીતે અગર તમારે પ્યોરે બનાવી હોય તો નોર્મલી, જેમ કે ફોર એક્ઝામ્પલ વોટરમેલનનું તમે કરો છો, વોટરમેલનને નોર્મલી ચોપ કરી અને સીડ્સ એના ડીસીડ કરી અને એને પેન પર નોર્મલી કૂક કરી દેવાનું. થોડો તમે 1 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લાવર એડ કરી શકો એમાં, અને પછી એને તમારે એટલું કૂક કરવાનું કે એ થોડી કન્સિસ્ટન્સી થીક થઈ જાય. થીક થઈ જાય પછી એને એકદમ ઠંડુ કરીને તમે ચીઝ કેકના બેટરમાં એડ કરી શકો છો. ઓકે, હવે આપણું ક્રીમ ચીઝ રેડી છે, આપણું બિસ્કિટ્સ પણ રેડી છે. તો હું આજે એને આ કેક શોર્ટ્સ મૂઝ કપ્સ કહેવાય જનરલી, તો એમાં આપણે એને બનાવવાના છે. ઓકે, આ આપણા શોર્ટ ગ્લાસીસ છે. આપણું અહીંયા ચીઝ કેકનું બેટર રેડી છે, બિસ્કિટ્સ રેડી છે. હવે આપણે આમાં એને પોર કરીશું. મેં અહીંયા એક પાઇપિંગ બેગ લીધી છે, એને તમે એક ગ્લાસમાં આવી રીતે રાખી અને આપણું જે ચીઝ ક્રીમનું બેટર છે
એ આપણે એમાં ફિલ કરી દઈશું. તમે ડિરેક્ટલી સ્પૂનથી કે એવી રીતે બી કરી શકો, પણ આ થોડું મેનેજેબલ રહેશે, તમને ઇઝી ટુ વર્ક. આપણું ચીઝ ક્રીમ રેડી છે ને નીચેથી આપણે થોડું કટ કરી દઈશું. અને આ આપણું બિસ્કિટનું લેયર રેડી છે. આપણે અપ્રોક્સ બિસ્કિટનું લેયર જેટલું તમને ગમે એ રીતે તમે એડ કરી શકો. હું અપ્રોક્સિમેટલી 2 ટીસ્પૂન એડ કરું છું. તો એનું ક્રંચ જેટલું હશે એટલું તમને સારું લાગશે, કેમ કે ઉપર સ્વીટ છે તો નીચે થોડું ક્રિસ્પી હશે તો ગમશે. એને આપણે થોડું પ્રેસ કરી દેવાનું છે. અને હવે આપણે એમાં આપણું બ્લુબેરી ચીઝ એડ કરીશું. વાવ, લુક્સ યમી. અને જ્યારે જો આવી ચીઝ કેક આપણે ઘરે બનાવી શકતા હોઈએ બહુ જ ઇઝીલી, અને કોઈ જ પ્રી પ્રિપરેશનની આમાં જરૂર નથી પડતી, બસ માર્કેટથી અમુક વસ્તુ લાવવાની રહેશે અને તરત જ તૈયાર થઈ જાય છે ચીઝ કેક આપણા ઘરે જ. આ આપણું ચીઝ કેક ફિલિંગ રેડી છે. આમાં ઉપરથી આપણે થોડું બ્લુબેરી એડ કરીશું. આપણી બ્લુબેરી ચીઝ કેક રેડી છે. વાહ. ચીઝ કેક બનાવવા માટેની સામગ્રી: 10 થી 12 નંગ મેરી બિસ્કિટ, 1 કપ બ્લુબેરી પેસ્ટ, 2 ટેબલસ્પૂન બટર, 1 કપ યોગર્ટ, 1 કપ લિક્વિડ ચીઝ. વાહ, બ્લુબેરી ચીઝ કેક બનીને તૈયાર થઈ ગઈ છે અને ઘરે બનાવવી બહુ જ ઇઝી છે આ ચીઝ કેક. બસ રેફ્રિજરેટરમાં હવે 10 to 15 મિનિટ્સ રાખી દઈશું એટલે એકદમ બાર જેવી ચીઝ કેક તમે ઘરે બનાવી શકો છો. થેન્ક યુ સો મચ મિતાલી, આ ચીઝ કેક અમારા સુધી અને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. તમારા માટે વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. Fortune Refined Capacia Tel presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware. Presented by Fortune Refined Capacia Tel, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.